ટોપિક સાથે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અપૂર્ણાંક સંખ્યાઓ. એના બે ટોપિક લીધા છે આજે, સમઅપૂર્ણાંક અને અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ઓકે, એના પછી આપણે તેનો સ્વાધ્યાય જોઈશું. સમઅપૂર્ણાંક કોને કહેવાય? ઓકે, કે એવા અપૂર્ણાંકો કે જેમના એક પછી એક અવયવ કેવો આવે એના સમાન જ હોય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ સમઅપૂર્ણાંકમાં કે 5/9. ઓકે, તો એના બરાબર મારે લખવું હોય તો હું લખી શકું 10/18. હે, આના ભાગ પાડીએ તો કે 5/2. આના ભાગ પાડીએ આના ભાગ પાડો 5/2. આના ભાગ પાડો 9/2. તો 2 જાય તો 5/9 આપણો જવાબ થાય. એ જ રીતે અહીંયા 15/27. તો અહીંયા ભાગ પાડો 9/3. 5/3, 3 જાય 5/9. એ જ રીતે અહીંયા 20/36. 9/4. અહીંયા 5/4, 4 જાય તો 5/9. તો આવા બધા જે અપૂર્ણાંક હોય, એક આગળ જોઈએ 25/45. 9/5, 5/5 જાય તો 5/9. તો આ બધા જે મળે એ બધા અપૂર્ણાંકને કેવા કહેવાય? સમઅપૂર્ણાંક. એના જ જેવું છે કે અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો આ જે અપૂર્ણાંક છે આ તેનો એક અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય કે જેનો અવયવ એક સિવાય બીજો હોઈ શકે નહીં. અથવા બીજી રીતે જોવા જઈએ તો જે રીતે અહીંયા 2 તો ઉપર પણ 2 આવે, અહીંયા 3 તો ઉપર પણ 3 આવ્યા, અહીંયા 4 તો ઉપર પણ 4 આવ્યા, 5 તો ઉપર પણ 5 આવે. તો એવો કોઈ અપૂર્ણાંક આપેલો હોય કે જે આ રીતે સમાન ના હોય શકે. તો આપણે એવો જ એક અપૂર્ણાંક જોવા જઈ રહ્યા છીએ. દાખલા તરીકે 4/7. તો આ બંનેનો જો મારે લખવું હોય તો 4/1 અને 7/1. તો એક સિવાય કોઈ બીજો અપૂર્ણાંક થઈ શકતો નથી. તો આ તેનું શું થઈ ગયું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ચલો, એવી જ રીતે આ પહેલું ઉદાહરણ, અહીંયા હું બીજું ઉદાહરણ જોવા જાઉં તો આ જ લઈએ. આગળનું સ્ટેપ એક લઈએ 30/54. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા 30/1 પણ થાય અને 54/1 પણ થાય. તો 1 તો થયો. તો આપણને એક નજર લાગે કે હા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એવું લાગી શકે. અહીંયા પણ એવું હતું, પણ તમે જોઈએ તો અહીંયા જો 15/2 અને અહીંયા 27/2. તો પાછા 2 આવે. પણ આપણું તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવું હોય? 1 હોય અથવા એ સંખ્યા પોતે. સમજે કે એક સિવાય કોઈ બીજો એનો અવયવ પડી જ ના શકે. તો એવા સ્વરૂપને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. તો અહીંયા તો 2 નહીં થાય. ચલો હવે 3 વડે જોઈએ. તો 10/3, 18/3. તો અહીંયા તો 3 3 આવે. ચલો એના પછી એક સ્ટેપ જોવા જઈએ. તો આ જે વસ્તુ આપણને મળી, શું તે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે? આ ના, નથી. આપણે તેને શું કરીશું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીશું. ઓકે, તો હજુ એનું નાનું રૂપ કરવા જઈએ તો 5/100. અહીંયા 9/100. તો અહીંયા આપણને 6 દૂર કરીએ તો આપણો જવાબ મળી જાય 5/9. હવે જે 5/9 એ કેવી સંખ્યા થઈ ગઈ? તો આને તમારે લખવું હોય તો 5/1 અને 9/1.
તો આ જેનો બંનેનો અવયવ કેવો પડી ગયો? 1. એના સિવાય કોઈ બીજો 2 વડે ભાગી શકીએ? 3 વડે 4 વડે ના ભાગી શકીએ. તો આ કેવું સ્વરૂપ થઈ ગયું? 5 નવમાંશ છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અહીંયા થઈ ગયું. આપણને બાજુમાં આકૃતિ આપેલી છે એ પ્રમાણે આપણે જોઈએ. તો પ્રશ્ન 1 ના અંદર હું અહીંયા લખું પ્રશ્ન 1. તો પ્રશ્ન 1 ના અંદર શું કીધું છે કે બધા સમઅપૂર્ણાંક, શું આ બધા એ સમઅપૂર્ણાંકો છે કે નહીં એ આપણે શું કરવાનું? ચેક કરવાનું. તો એના અંદર એ આપણે જોઈએ. તો એના અંદર કે ટોટલ 4 આકૃતિ આપેલી છે. એમાં આપણે જોઈએ કે જે પહેલી આકૃતિનો અપૂર્ણાંક કેટલો થાય? 1/3. બીજી આકૃતિ જે છે એનો અપૂર્ણાંક કેટલો થાય? 2/4. હવે આ જો અહીંયા આપણને કહી શકીએ કે અહીંયા 2 × 1 થાય, પરંતુ અહીંયા કેવું થાય છે? 2 × 2. તો આના જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું પડે તો 2 જાય તો 1/3 આપણને મળે. ત્રીજી આકૃતિ જુઓ, એની ત્રીજી આકૃતિ. એના અંદર કેવું આપેલું છે? 3/6. બરાબર, સપ્તમાંશ. તો એના અંદર તમે જોઈએ તો 3 × 1 લખીએ, પણ નીચે શું થાય? 3 × 2. તો એ 3 જાય તો 1/3. એવી જ રીતે ચોથી આકૃતિના અંદર જુઓ તમે, તો એના અંદર એવું આપેલું છે કે 4/8. તો 4/8 એટલે ડબલ થાય, 4 × 1 અને 4 × 2. તો 4 જાય તો 1/3. તો અહીંયા પહેલી આકૃતિ પણ 1/3 મળ્યો, બીજી આકૃતિનો અતિ સંક્ષિપ્ત રૂપ પણ 1/3 મળ્યું, ત્રીજી આકૃતિમાં પણ 1/3 મળ્યો અને ચોથી આકૃતિમાં આપણને 1/3 મળ્યો. તેથી આપણે લખી શકીએ કે આપેલ આકૃતિના અપૂર્ણાંક કેવા છે? સમપ્રમાણમાં અથવા સમઅપૂર્ણાંક છે. એવી જ રીતે એના બી જુઓ, તો બી માં પણ એવું છે કે જે પહેલી આકૃતિ આપેલી છે એના અંદર ટોટલ 4 બોલ છાંયાંકિત કરેલા છે અને 8 બોલ છાંયાંકિત કરેલા નથી. ટોટલ બોલ 12, છાંયાંકિત કરેલા 4. તો આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે? ના, નથી. તો હવે ફેરવી દઈએ. 4 × 1, 4 × 3. તો 1/3 છે આપણું શું થઈ ગયું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું. એવી જ રીતે એની બીજી આકૃતિ જોઈએ. તો એના અંદર ટોટલ કેટલા બોલ આપેલા છે? 9. છાંયાંકિત કેટલા કરેલા? 3. તો આપણે લખીએ કે 3 × 1 અને 3 × 3. 3 જાય તો 1/3. એવી આપણને બીજી બે આકૃતિ પણ આપેલી છે. જો આગળ સોરી 3 આકૃતિ આપેલી છે. ઓકે, ટોટલ 5 આકૃતિ છે. તો એના અંદર કુલ બોલ કેટલા હોય? ત્રીજી આકૃતિમાં 6, છાંયાંકિત કરેલા 2. તો લખી શકીએ 2 × 1, 2 × 3. 2 જાય તો 1/3. એવી જ રીતે ચોથી આકૃતિના અંદર જોઈએ. એના અંદર એવું આપેલું છે કે બોલ આપણા જોડે 3 છે, છાંયાંકિત કરેલો 1 છે. તો આ એક અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જ આપેલું છે. ચલો, એના પછી 5મા નંબરમાં એવું આપેલું છે કે ટોટલ બોલ કેટલા આપેલા છે? 15. છાંયાંકિત કરેલા કેટલા? 6. તો અહીંયા ભાગ ચલાવીએ તો 3 × 2 = 6, 3 × 5 = 15. તો 3 જાય તો આપણા જોડે શું વધ્યું? 2/5. તો અહીંયા જુઓ, આકૃતિ 1 માં 1/3, આકૃતિ 2 માં 1/3, 3 માં પણ 1/3, 4 માં પણ 1/3, પણ 5 માં 1/3 નથી. માટે આપણે કહી શકીએ તેથી આપેલ આકૃતિના અપૂર્ણાંક સમઅપૂર્ણાંક નથી.
તો આપણને એના અંદર શું મળ્યું કે આપેલા જે આકૃતિના અપૂર્ણાંક છે સમઅપૂર્ણાંક છે, પરંતુ b માં એવું મળતું નથી, કેમ કે અહીંયા 2/5. હવે આપણે પ્રશ્ન 2 જોવા જઈએ. હું લખી દઉં પ્રશ્ન 2. હવે એના અંદર ટોટલ આપણને 10 આકૃતિ આપેલી છે. એના નામ લખી દઈએ a b c d અને e. એની સમક્ષ i, ડબલ i, ટ્રિપલ i, iv અને v. તો જે આપણને 10 આકૃતિ આપેલી છે એ આકૃતિના અંદર આપણને શું કીધું છે કે જે હરોળ જે મતલબ કે જે ટોટલ આકૃતિઓ છે શું એકબીજાના સમ અપૂર્ણાંક બનાવી શકે છે, મતલબ તેની જોડ બને છે. તો એ પ્રમાણે આપણે જોઈશું. તો આકૃતિ 1 ના અંદર એક ભાગ છાંયાંકિત કરેલો છે જ્યારે બીજો ભાગ છાંયાંકિત કરેલો નથી, તો આપણે લખી શકીશું 1 તૃતીયાંશ. એવી જ રીતે બીજી આકૃતિ જોઈએ કે b. તો b ના અંદર કેવું છે ટોટલ 6 બોક્સ આપેલા છે, એમાંથી 4 બોક્સ કેવા છે છાંયાંકિત. તો આપણે લખીએ કે 4/6, એટલે કે 4 ભાગ છાંયાંકિત કરેલા અને 6 ટોટલ બોક્સ. એવી જ રીતે ત્રીજાના અંદર c આકૃતિમાં ટોટલ કેટલા બોક્સ 9 છાંયાંકિત કરેલા કેટલા 3. એવી જ રીતે ચોથો d જોઈએ, ટોટલ બોક્સ 8 છાંયાંકિત કરેલા માત્ર 2. ચલો એવી જ રીતે પાંચમામાં છાંયાંકિત કરેલા 3, કુલ 4. ઓકે, તો e નો 1/3 અપૂર્ણાંક બન્યો, b નો 4/6, c નો 3/9 અને d નો 2/3 અને e નો 3/4. એ જ રીતે i, ડબલ i, ટ્રિપલ i, iv અને v ના પણ જોઈએ. ચલો તો i માં ટોટલ 18 કેટલા આપેલા છે 18 ત્રિકોણ આપેલા છે. તેમાંથી 6 એવા ત્રિકોણ છે કે જે છાંયાંકિત કરેલા છે. તો આ બધા કેવા હતા સમઅપૂર્ણાંકમાં, જે નથી આપણે લખી દઈએ. તો આનો સમઅપૂર્ણાંક કેટલો થાય 2 × 2 અને 2 × 3. તો કેટલો મળ્યો 2/3. 2 જાય તો અહીંયા જુઓ 3 × 1, 3 × 3, 3 જ્યાં તો 1/3. અહીંયા જોઈએ 2 × 1, 2 × 4, 2 જાય તો 1/4. આ બધા આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં પહેલા ફેરવી દઈશું, પછી જ કોની સાથે જોડ બને છે તે બનાવીએ. ચાલો અહીંયા ડબલ i ના અંદર જોઈએ. તો ડબલ i માં ટોટલ 8 બોક્સ આપેલા, એમાં 4 છાંયાંકિત કરેલા છે. એના પછી ટ્રિપલ i ના અંદર ટોટલ 16 બોક્સ આપેલા અને એમાંથી આપણને 12 બોક્સ કેટલા 12 બોક્સ કેવા છે છાંયાંકિત કરેલા. ચલો એના પછી iv ના અંદર આપણે જોઈએ તો 12 ટોટલ બોક્સ આપેલા, એમાંથી આપણને કેટલા છે 8. ઓકે, ચલો એવી જ રીતે ફરીથી આના જેવા ત્રિકોણ આવે. ટોટલ ત્રિકોણ કેટલા તો 16. કેટલા 16. હવે એમાંથી છાંયાંકિત કરેલા કેટલા 4. ઓકે, તો આયો આપણો એક અપૂર્ણાંક થઈ ગયો જે આકૃતિ પ્રમાણે. હવે આપણે તેને અતિસંક્ષિપ્ત સ્વરૂપે જોઈએ અને પછી કોની સાથે જોડ બને છે એ આપણે બનાવીએ. તો અહીંયા હું કરું તો 6 × 1 થાય તો 6 તળી અડધા, તો 6 ગયા તો 1/3 મળ્યું મને. અહીંયા 4 × 1 અને 4 × 2, 4 જાય તો 1/3 મળ્યું મને. અહીંયા જો 12 અને અહીંયા 16, તો બંનેમાં 4 આવે, 4 તળી 12, 4 × 4, 4 જ્યાં 3/4. અહીંયા 8 અને 12, તો 8 માં પણ 4 આવે, 12 માં પણ 4, 4 દુ 8, 4 તળી 12, 4 ગયા 2/3. 4 અને નીચે શું આપેલું છે 4 નો વર્ગ 16, એટલે 4 × 4, 4 ગયા 1/3. તો અહીંયા જુઓ તો એક અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યા પછી આપણને એવું લાગે કે હા 1/3 છે, તો અહીંયા પણ 1/3 છે.
બી માં 2/3 છે તો અહીંયા IB માં પણ 2/3 છે, સી માં 1/3 છે તો I માં 1/3 છે, ડી માં 1/4 છે તો વી માં 1/4 છે, ઈ માં 3/4, ટ્રિપલ I 3/4. તો હવે હું જોડ લખું, અપૂર્ણાંકોની જોડ. ચાલો તો A I આ પહેલી જોડ થઈ, આ નંબર 1. ચલો બીજી જોડ લખો, B 2/3 તો IB. ચલો B IB. ચલો બીજી જોડ લખીએ આપણે C 1/3 તો આપણને ક્યાં મળે 1/3? I માં. તો અહીંયા C, અહીંયા I. ચલો અહીંયા ચોથી D 1/4 તો V માં 1/4 તો D અને V. પાંચમી આમાં વધ્યો E, આમાં વધ્યો ટ્રિપલ I. શું સાચા છે આપણે જોઈ લઈએ. 3/4. તો અહીંયા આપણો એક પ્રશ્ન 2 એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 3 પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5. પ્રશ્ન 3 ના અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે બોક્સમાં આપણે શું કરવાની, સાચી સંખ્યા મૂકવાની છે. તો આપણને જોઈએ તો એક વસ્તુ થાય કે અહીંયા અંશ અને છેદ, અહીંયા અંશ આપેલો છે પણ છેદ આપેલો નથી, માટે આપણે શું શોધવાનું થાય, છેદ. તો છેદને શોધવા આપણે પહેલા એક વસ્તુ જોઈ લઈએ કે શું ડાબી બાજુની જે અંશ આપેલો તો અંશ જ જોઈશું આપણે. તો ડાબી બાજુનો જે અંશ એ જમણી બાજુના અંશ કરતા નાનો છે કે મોટો? નાનો. તો આ નાનો છે માટે આપણે શું કરવું પડશે, ગુણાકાર કરવો પડે. ગુણાકાર કરીએ તો હવે 2 ના કેટલી વખત આપણે ગુણીએ તો આપણને જવાબ 8 મળે. તો 2 ને આપણે 4 વડે ગુણવા પડે તો આપણને જવાબ શું મળી જાય, મળે. તો 2 ના એટલે કે ઉપરનો અંશના આપણે 4 વડે ગુણ્યા તો આપણે છેદનો પણ કેટલી વડે ગુણવા પડે, 4 વડે. 7 ગુણ્યા 4 તો 7 ચોક કેટલા થયા, 28. તો આ હતો આપણો અંશ, આ બને છેદ. તો અહીંયા આપણે શું લખી શકીએ, 28. એવી જ રીતના અહીંયા બીજા દાખલાના અંદર જો કે ડાબી બાજુનો જે અંશ અને છેદ એ જમણી બાજુના અંશ આપેલ નથી, છેદ કરતા કેવા છે, મોટા. તો અહીંયા આપણે અંશ જોઈશું ને છેદ જોઈએ. તો શું જમણી બાજુનો છેદ એ ડાબી બાજુના છેદ કરતા નાનો છે કે મોટો? નાનો. તો અહીંયા ડાબી બાજુનો છેદ મોટો હોવાથી આપણે શું કરવું પડે, ભાગાકાર. તો હવે મારે 4 લાવવો હોય તો હું મને કેટલી વડે ભાગું? તો 24 ને ચલો 100 વડે આપણે ભાગી, ચલો એક લાઈન છે ભાગી, ચલો 2 વડે ભાગીએ તો 12 આવે, 3 વડે ભાગીએ તો 8 આવે, 4 વડે ભાગીએ તો 6 આવે, 5 વડે ભગાય નહીં તો 6 વડે ભાગીએ તો કેટલા આવે, 4. તો એવી જ રીતે ઉપર મતલબ કે છેદના આપણે 6 વડે ભાગીએ તો અંશનો પણ 6 વડે ભાગવો પડે. તો 18 ને 6 વડે ભાગીએ તો જવાબ મળે 3. તો આ રહ્યો આપણો હતો છેદ, આ તો અંશ. તો આ જે અંશ લખવાનો ત્યાં શું આવી જાય, 3. તો આ બોક્સના અંદર આપણી આ સંખ્યા આવી, ઓના અંદર આપણે આ સંખ્યા આવી. ઓના બીજા ઉદાહરણ જે મતલબ કે પ્રશ્નો છે B, C, D એ આપણે જાતે કરીશું. તો ચાલો E અને D તમને આપેલા છે. એના અંદર પ્રશ્ન એવો કહે છે કે 3/5 સમઅપૂર્ણાંક શોધવાના, પરંતુ કઈ રીતે શોધવાના એ વિશે પણ એમને કીધેલું છે કે જો અંશ અને છેદ આટલા આટલા હોય તો તેનો સમઅપૂર્ણાંક લખો. બરાબર. તો બે આ 3/5 લખી દો. સમઅપૂર્ણાંક કીધું એટલે એના બરાબર જ હોય. એને શું કીધું કે છેદ 20 આપ્યો, તો છેદ 20, પરંતુ અંશ મને ખબર નથી, એના માટે આપણે શું કરી દઈએ, બોક્સ.
તો આ બોક્સ વાળી આ રીતે જ લાગુ પડે. તો અહીંયા આપણે જોઈએ કે ડાબી બાજુનો અંશ અને છેદ શું જમણી બાજુના અંશ અને છેદ કરતા નાનો છે કે મોટો? તો ઓફકોર્સ નાનો. તો આપણે જોઈએ નાનો હોય તો શું કરવાનું? ગુણાકાર. તો 5 હું કેટલી વડે ગુણું તો મને 20 મળે. તો કે 4 વડે. 5 એકા 50 થઈ, 5 દુ 10 થઈ, 5 તરી 15, 5 ચોક 20. તો આ 20. તો નીચેનાને મેં 4 વડે ગુણ્યા, મતલબ કે છેદને 4 વડે ગુણ્યા તો શું અંશને બાકી મુકાય? ના મુકાય. તો અંશને પણ આપણે 4 વડે ગુણ્યું. તો 3 ચોક 12. આ મારો શું થઈ ગયો? છેદ હતો. આ તમારો અંશ જે આપણને શોધવાનું કીધું તો અહીંયા જવાબમાં શું મળી જાય? 12. જે આપણો શું થઈ ગયો જવાબ? કે 3/5 નો સમપ્રમાણ કે જેનો છેદ 20 હોય તો તેનો અંશ કેટલો હોય? 12. ઓકે, ચલો એવી જ રીતે ડી માં જોઈએ. 3/5 અંશ આપી દીધો 27, મને છેદની ખબર નથી. હવે શું કરવાનું? તો પ્રશ્ન તેના એના જેવું થયું હતું કે આપણને અંશ આપેલો પણ છેદ મળ્યો નથી. તો શું? તો અહીં આપણે જોઈએ કે ડાબી બાજુનો અંશ અને છેદ શું જમણી બાજુના અંશ અને છેદ કરતા નાના છે કે મોટા? ઓફકોર્સ નાના. તો શું કરવાનું? ગુણાકાર. તો 3 ને હું કેટલી વડે ગુણું તો મને 27 મળે. તો 3 એકા 3, 3 દુ 100, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 છેટા 21, 3 અઠા 24, 3 9 27. 3 ને કેટલી વડે ગુણવા પડે? 9 વડે. તો 3 9 27. એવી જ રીતે આપણે અંશને 9 વડે ગુણ્યા તો શું 5 ને બાકી રાખવાના? શું છેદને બાકી રાખવાના? ના, છેદને પણ ગુણવાના. તો 5 ગુણ્યા 9 તો 5 9 45. આ આપણો શું હતો? અંશ. અને એના બદલે આપણે શું મેળવ્યું? છેદ. તો જે છેદ હતો જે મેળવવાનો હતો એ આપણો શું થઈ ગયો? 45. ઓકે, એવી જ રીતના જેવા 3/5 હતા એની જગ્યાએ 37 48 ઓહો બહુ મોટું ભાગ. એના વિશે આપણે જોવા જઈએ. ચલો હવે એમાં અંશ આપેલો છે કેટલો? 9. છેદ કેટલો આપેલો? 4. તો બાકીના દાખલા આપણે શું કરવાના? જાતે કરવાના. તો અંશ માટે હું લખી દઉં કે પહેલા તો લખી દઈએ 36 48. તો અહીંયા જોઈએ તો બંનેમાં શું થતું હતું? ગુણાકાર. તો અહીંયા આપણે જોઈએ શું થશે? શું કીધું? અંશ 9. તો અંશ મને મળી ગયો પણ મને છેદ મળ્યો નથી. પછી આપણે જોઈએ કે શું ડાબી બાજુના અંશ અને છેદ શું જમણી બાજુના અંશ અને છેદ કરતા નાના છે? ના, મોટા છે. તો મોટા હોય તો શું કરવાનું? ભાગાકાર. તો તમારે 36 નો કેટલી વડે તમે ભાગો તો તમને જવાબમાં 9 મળે. ચલો 36 ને 1 વડે ભાગો તો 36 એકા 36. 2 વડે ભાગો તો 18, ના 9 લાવવાના. 3 વડે ભાગો 12, 12 તરી 36. 4 વડે ભાગીએ તો 9 ચોક 36. તો 9 મળી ગયા. તો 4 વડે તો શું અંશને આપણે 4 વડે ભાગ્યા તો છેદને બાકી રખાય? થોડું ના રખાય. તો છેદને પણ આપણે 4 વડે ભાગીએ તો 4 વડે ભાગતા આપણને જવાબ મળે 12 ચોક 48. તો આ રહ્યો હતો આપણો અંશ ને આપણે શોધ્યો છેદ. આ જે બોક્સ હતું જે છેદમાં એમાં શું આવી જાય? 12. ઓકે, તો એવી જ રીતના આપણને શું આપેલું છે? છેદ આપેલું છે અને આપણે શોધવાનું છે અંશ. પહેલા આપણે લખી દઈએ 36 48. સમ અપૂર્ણાંક કીધા છે માટે કેવો આવે? સમાન. છેદ કેટલો આપ્યો? 4. હવે મારે શું શોધવાનું? અંશ. તો અંશની જગ્યાએ શું બનાવી દો? બોક્સ. ચલો હવે જોઈએ ફરીથી ડાબી બાજુના અંશ અને છેદ શું જમણી બાજુના અંશ કે છેદ કરતા નાના છે? ના, મોટા છે. તો શું કરવાનું? ભાગાકાર. તો ચલો 48 ને હું કેટલા વડે ભાગું તો મને જવાબમાં શું મળે? 4. તો ચલો 48 ને 1 વડે ભાગો તો 48 એકા 48. 2 વડે ભાગો 24 દુ 48. 3 વડે ભાગો 16 તરી 48. 4 વડે ભાગો 12 ચોક 48.
તો 4 વડે ભાગે તો 12 મળે, તો 12 વડે ભાગે તો 4 મળે? હા. તો ચલો આને કેટલા વડે ભાગવાના? 12. તો ચલો 48 ને 12 વડે ભાગીએ તો આપણને જવાબ 4 મળે. એવી જ રીતે શું આપણે એને 12 વડે ભાગ્યા તો શું અંશને બાકી મુકાય? ના મુકાય. તો પછી એને પણ ભાગીએ તો 36 ભાગ્યા 12 બરાબર જવાબ મળ્યો 3. તો 4 એ આપણો શું હતો? છેદ. આપણને શોધીશું અંશ. તો અંશની જગ્યાએ શું આવી જાય? 3. તો અહીંયા આપણા ત્રીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન શું થાય? હવે આપણે પ્રશ્ન 6 ની સારી રીતે ચર્ચા કરીશું. પ્રશ્ન 6 માં કહેવામાં આવ્યું છે કે અપૂર્ણાંક એ સમાન છે કે નથી તે આપણે શું કરવાનું છે? ચકાસવાનું છે. તો હવે આપણે પહેલો અપૂર્ણાંક 5/9 જે 5/9 તે કેવી સંખ્યા કે તેમનો અવયવ એક સિવાય કોઈ બીજા સાથે ના. હા 9 નો પડી શકે 3 × 3 પણ 5 ને 3 વડે ભાગી શકાતા નથી. માટે આપણા જોડે એક જ અવયવ મળે 5 × 1 અને 9 × 1. ઓકે. તો આ આપણું એક અતિસંચિત સ્વરૂપનું એક અપૂર્ણાંક થઈ ગયું. એના પછીનું જે અપૂર્ણાંક છે 30 ભાગ્યા 54. તો આપણને બધાને ખબર છે કે જે 30 છે તે કના ઘડિયામાં આવે છે? તો સના ઘડિયામાં 30 આવે. એના પછી જોવા જઈએ તો 54 પણ સના ઘડિયામાં આવે. બરાબર. તો જે વસ્તુ કોમન થાય મતલબ કે સમાન હોય તો એ આપણે લઈશું. તો શરૂઆતથી જોઈએ તો એક અવયવ પડે કે 30 × 1 તો 54 × 1 બરાબર. પણ 30 અને 54 ના બીજો અવયવ પણ પડે છે 15 × 2 અને 54 નો 27 × એવી જ રીતે 30 નો 3 ને પડે 10 × 3, 54 નો 18 × 3, પછી 30 નો 5 × 6 અને 54 નો 9 × 6. તો કદાચ 6 આપણે દૂર કરીએ તો આપણને શું મળે? 5/9. તો આ જે 5/9 મળે આપણને એ અને આ 5/9 શું સમાન થાય? તો હા. તો અહીંયા પણ 5/9 મળે છે, અહીંયા પણ 5/9 મળે છે. આ બંને તો સમાન છે એટલે દોડી જવાના. તો આપણે લખી શકીએ માટે 5/9 ઇઝ ઇક્વલ 30/54. મતલબ કે આપણે કહી શકીએ કે હા 5/9 અને 30/54 એ કેવા અપૂર્ણાંક છે? સમાન અપૂર્ણાંક છે. એવી જ રીતના આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને જોઈને જ ખબર પડે કે 7 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. માટે એ બેના તો કેવા અવયવ પડવાના? એક સાથે. નીચે પણ એવું 13 પણ કેવી? અવિભાજ્ય. 11 પણ કેવી? અવિભાજ્ય. તો આપણને ખબર પડી જાય કે આ સંખ્યા મતલબ કે આ અપૂર્ણાંક એ કેવો છે? સમાન નથી. તો પણ આપણે લખીએ 7 × 1, 13 × 1 અને બીજા અપૂર્ણાંક માટે લખવું હોય તો 5/11, 5 × 1, 11 × 1. માટે આપણે કહીએ છીએ કે 7/13 ઇઝ નોટ ઇક્વલ 5/11. તો આપણે કહી શકીએ કે હા 5/13 એ 5/11 બંને અપૂર્ણાંક સમાન નથી. હવે આપણે જોવા જઈએ જે આપણને અપૂર્ણાંક આપેલા છે એ અપૂર્ણાંકનું આપણે શું કરવાનું હતું? અતિસંચિત. અતિસંચિત એટલે નાના સ્વરૂપમાં લાવવા. તો આપણે બધા આ જે અપૂર્ણાંક આપેલો છે તે અપૂર્ણાંકને 2 વડે ભાગીએ, 3 વડે ભાગો, જેટલા વડે ભાગ ચાલે ત્યાં સુધી ચલાવવાનું જ્યાં સુધી આપણને આવા સ્વરૂપમાં આપણો જવાબ ના આવે. ખબર પડી? ચાલો તો હું ચલાવું કે 84 × 1 નીચે લખવું હોય તો 98 × 1 બરાબર
42 દુ 84, 49 દુ 58 વાયકન। હવે જો 49 એ કેવી સંખ્યા થઈ જાય કે જેનો અવયવ કેવો હોય, કાં તો 7 હોય કાં તો 1 હોય, અથવા એ સંખ્યા ખોટી હોય, કારણ કે 49 કોનો વર્ગ છે? 7। અહીં આપણે જોઈએ તો આપણને બધાને ખબર કે 14 ગુણ્યા 7 98 થાય, તો ઉપર 14 ના ઘડિયામાં 84 આવે? હા આવે, 14 સંગ 84। તો આપણને જે આ 6 અને 7 એ કેવું સ્વરૂપ મળ્યું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ। કેમ કે નીચે 7 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા, માટે તેનો તો અવયવ શું પડવાનો? એક જ। અને 6 નીચે એક જ છે અવયવ, તો ઉપર આપણે એના અલગ અલગ અવયવ પાડવાનો કોઈ મતલબ થતો નથી, માટે 6/9 બરાબર 6/7 બરાબર 6 ગુણ્યા 1 અને 7 ગુણ્યા 1, માટે 84/98 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું મળે? 6/7 મળે। ઓકે, ચલો એવી જ રીતના અહીંયા 7 નીચે 28, ચલો ભાગ કરાવીશું। 7 એકા 7, મને જો મને તમે 7 વડે ભાગી શકો? ના ભાગી શકતા હોય તો એમ ના મૂકી શકો, તો 7 વડે ભાગ, 7 ચોક 28, 7 ગુણ્યા 4, તો આપણને શું મળી ગયા? 1 અને 4। તો 1 અને 4 કેવી સંખ્યા થઈ જાય? એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું। કેમ કે ઉપર એક આવી જ ગયો છે, તો બીજો કોઈ અવયવ પડવાનો શક્ય જ નથી, તો 1 ગુણ્યા 1 નીચે 4 ગુણ્યા 1, માટે 7/28 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું મળે? 1/4 મળે। આપણને પ્રશ્ન આપેલો છે, તો આપણે જોઈએ કે રમેશ પાસે કેટલી પેન્સિલ કીધી? 10, તો રમેશ પાસે ટોટલ કેટલી પેન્સિલ છે? 20 પેન્સિલ। રમેશ પાસે 20 પેન્સિલ છે। શીલુ પાસે 50 પેન્સિલ છે। ચલો હવે કોણ વધ્યું? જમાલ। તો જમાલ પાસે કેટલી પેન્સિલ છે? 80 પેન્સિલ। ચલો 4 મહિના પછી, કેટલા મહિના? 4 મહિના પછી ત્રણે જણા પાછા ભેગા થયા અને પછી પેન્સિલ કેટલી વાપરી એ વિશે તેમને શું કરી? ચર્ચા કરી। તો રમેશ શું કે? તો કે રમેશે કે મેં તો કે 10 પેન્સિલ વાપરી, રમેશે 10 પેન્સિલ નો ઉપયોગ કર્યો। જ્યારે શીલુ શું કે? શીલુ કે મેં 25 પેન્સિલ નો ઉપયોગ કર્યો। જોઈએ જ્યારે જમાલે કેટલી પેન્સિલો? 40 પેન્સિલનો ઉપયોગ કર્યો। ઓકે, તો આપણને શું પૂછવામાં આવ્યું છે કે શું ચકાસો કે તમે? અમે કે નવરા બેઠા, તો કે ચકાસો કે શું ત્રણેય જણાએ સરખા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો? તો આપણે એ પેન્સિલ માટે આવું લખી શકીએ કે અપૂર્ણાંક
અપૂર્ણાંક બરાબર ઉપયોગ કરેલ પેન્સિલ ભાગ્યા કુલ પેન્સિલ. તો રમેશની વાત ચાલે છે તો આપણે પહેલા નંબર આપી દઈએ કે i માટે રમેશ બરાબર. તો એને કેટલી પેન્સિલનો ઉપયોગ કર્યો? 10. હતી કેટલી? 20. એટલે 1/3. એના પછી આયા શીલુ. શીલુ જોડે કેટલી પેન્સિલ હતી? 50. ઉપયોગ કેટલી પેન્સિલનો કર્યો? 25. તો આપણને શું મળ્યું કે 25 ગુણ્યા 1, 25 ગુણ્યા 2, 25 25 જાય તો 1/3. એના પછી જમાલ જોડે હતી પેન્સિલ 80. ઉપયોગ કર્યો 4. 0 0 જઈ 4 ગુણ્યા 1, 4 ગુણ્યા 2, 4 4 ગયા 1/3. તો જો આને પણ 1/3, શીલુએ પણ 1/3 અને જમાલે પણ 1/3 પેન્સિલનો ઉપયોગ કર્યો. એવી જ રીતના આપણે બાજુમાં જોઈએ સમઅપૂર્ણાંકની જોડ બનાવવાની કહી છે. તો દરેકને હું પહેલા શેમાં ફેરવી દઈશ? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, જેટલું નાનું બને એટલું. ઓકે, ચલો આનંદ 0 0 છે. 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 8, તો 5 5 ગયા 5 અષ્ટમાંશ. અહીંયા જો તો આપણને 5 અષ્ટમાંશ મળે કે હા. આ ક્યાં બને આની જોડ? ડી સાથે. ઓકે, તો ડી ના બીજા અવયવો મારે લખવા હોય તો લખી શકું કે 10 16. એના પછી 15 24. ટોટલ કેટલા કીધા છે? 2. તો આપણે એના બે બીજા ઉદાહરણ લખે. ચલો એવી જ રીતના હવે ઓન કરો તો 0 0 જઈ 9 દુ 18 અને 10 દુ 20. તો 2 2 ગયા તો 9 ભાગ્યા 10. 9 10 ક્યાં છે? અહીંયા. તો એક આપણો અહીંયા બીજો ભાગ લખો તો 18 ભાગ્યા 20, 27 ભાગ્યા 30. ઓકે, આ બીજા સમઅપૂર્ણાંક છે. આ બંનેનું પટી ગયું. આ બંનેને આપણે ક્લીન કરી દઈએ. ઓકે, અહીંયા પણ હું ક્લીન કરી દઉં. ચલો હવે અહીંયા જો 0 0 જઈ 33 ગુણ્યા 3 સોરી 2 અને નીચે 33 ગુણ્યા 3, 33 ગયા તો મને જવાબમાં શું મળ્યું? 2 ભાગ્યા. તો 2/3 કે આવે? તો આના ભાગ 4 6 બીજો 9. ચલો આ પણ ક્લિયર છે. હવે આગળ જોઈએ તો અહીંયા જો 0 0 જઈ 18 1 18 ખાડામાં પડ્યા ખટાડા આવું નહીં. ચલો 18 દુ 36. ચલો 18 હતા ગયા તો 1/3. તો 1/3 ક્યાં છે? તો આ બાજુમાં જતા રહે. ઓકે, ચલો એ રીતે થોડી મજાક મસ્તી સાથે આપણે સ્વાધ્યાય 7.3 ના છેલ્લા પ્રશ્ન 9 ના છેલ્લા એક્ઝામ્પલ ઉદાહરણ સાથે આવી. ચલો 0 0 જાય 22 ના બે ભાગ કરો જેથી નીચે સરળ પડે. તો 11 દુ 22, 11 5 55, 11 11 ગયા તો 2 55. 2 55 ક્યાં છે? તે આ. ચલો આ પણ ક્લીન કરી દો. આજે આપણે મસ્તીમાં અહીંયા 1/3 કરવાનું તો ભૂલી ગયા. કરી દઈએ 2 4 3 6. ચલો એના પણ 2 થઈ ગયા. હવે
આ એરો કરી દઈએ એટલે આપણને ખબર સરખી પડી જાય. ઓકે, ચાલો હવે બી નું જોઈ લો. 4 અને પછી 6 તો અહીંયા આપણો સ્વાધ્યાય 7.3 પૂરો થાય.